નમસ્કાર મિત્રો, તમે વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો અને આપણે અવારનવાર વિડીયોના માધ્યમ થકી ઉજાગર કરતા હોઈએ છીએ. હાલ પણ તમને બતાવવાની કોશિશ કરું છું. જો સોનર ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે અને તમે જોઈ શકો છો કે કેટલા હદે ગંદકી છે. ફક્ત સ્વચ્છતા અભિયાનની વાતો કરતી આ ગ્રામ પંચાયત અને સ્વચ્છતા અભિયાનના નામે અનેક પ્રોગ્રામો થતા હોય છે. તો તમે જોઈ શકો છો કે સ્વચ્છતા અભિયાનના લીધે હીરા ઉડી રહ્યા છે. સ્વચ્છતાના નામે શૂન્ય છે, વિકાસના નામે પણ શૂન્ય છે. કેમેરામેનને ટેસ્ટ બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી પણ કે ગંદકી એટલી બધી છે. તમે જુઓ છો કે ચાલવું હોય તો ચાલી પણ ના શકે અને બાજુની સાઈડમાં પ્રાથમિક શાળા છે. આપણને એ પણ બતાવવાની કોશિશ કરીશું કે જો આ પાણી ભરાયેલું છે, ગંદકી છે, તો બાળકોને ચાલવા માટે પણ તકલીફ પડતી હશે, આવવા જવામાં પણ તકલીફ પડતી હશે અને મચ્છરજન્ય રોગો પાણી ભરાવાથી ડેન્ગ્યુ થાય છે. ત્યારે તમે જુઓ છો કે પ્રાથમિક શાળાની બાજુમાં જ જો તમે જુઓ છો કે ગંદકી છે, સામ્રાજ્ય છે અને અનેક વખત ગ્રામ પંચાયતે મેં રજૂઆત પણ કરી છે અને કહેલું છે કે આ ગંદકી છે આની કોઈક વ્યવસ્થા કરાવવામાં આવે, ગટર લાઈન કરાવવામાં આવે, તેમ છતાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને ફક્ત લોલીપોપ ગ્રામ પંચાયત આપતી હોય તેવું લાગી રહ્યું છે. તો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જોઈ શકો છો કે બાજુમાં સ્કૂલ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે જુઓ છો કે ભણવા આવે છે કે 11 વાગે ભણવા આવે છે, 5 વાગે છૂટતા હશે, ત્યારે પણ એમને પણ ચાલવા માટે તકલીફ પડતી હશે, હાલાકી પડતી હશે, શિક્ષકોને પણ તકલીફ પડતી હશે. ત્યારે આપણે અવારનવાર બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને અવારનવાર આપણે વિડીયોના માધ્યમ થકી બતાવતા હોઈએ છીએ કે ગ્રામ પંચાયત જે 12 મહિનાથી વધારે ટાઈમ થઈ ગયો છે બિનહરીફ સરપંચને ત્યારે તો વિકાસના નામે શૂન્ય દેખાય છે, ગંદકી પણ દેખાય છે. તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું વિડીયોના માધ્યમ થકી, કેમ કે ઉજાગર કરવું એ અમારો અધિકાર છે, ફરજ છે અને લોક જાગૃતિ માટે અમે અવારનવાર જે કામો કરતા હોઈએ છીએ વિડીયોના માધ્યમ થકી બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. એટલા માટે આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમ થકી તમે જોઈ શકો છો કે ગંદકી કેટલી છે અને વિકાસની વાતો કરતી આ ગ્રામ પંચાયત શું કરે છે એ પણ તમે જોઈ શકો છો કે કચરો પણ એટલો પડ્યો છે, ઢગલા પણ એટલા છે, ગંદકી પણ એટલી છે અને તમે જુઓ છો કે સ્વચ્છ ગુજરાતની વાત થતી હોય છે, સ્વચ્છ ગામની વાતો થતી હોય છે, પણ સ્વચ્છતાના તો સોનર ગામની અંદર લીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને ગ્રામ પંચાયતના જે સરપંચ છે, જે તલાટી કમ મંત્રી છે અને જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે એ પણ ક્યારે ગ્રામ પંચાયતની અંદર ક્યારે આંટો માર્યો છે ગામની અંદર વિકાસ શું થઈ રહ્યો છે કે વિકાસના નામે શું થઈ રહ્યું છે. ફક્ત લોલીપોપ આપવામાં આવતી હોય તેવું આ ગ્રામ પંચાયત લાગે છે અને ફક્ત ને ફક્ત 12 મહિનાથી વધુ સમયગાળો સરપંચને આયાને થયો છે, તેમ છતાં એક પણ વિકાસનું કામ કર્યું હોય એવું ગ્રામ પંચાયત બતાવી શકતી હોય તો આપણને લેખિતની અંદર અથવા તો તેમના ઠરાવની અંદર કે એમણે કોઈ પણ કામ કર્યું છે છાતી ઠોકીને બતાવવાની એક કામ એવું બતાવે કે અમે વિકાસનું કામ કર્યું છે તો આપણે ગ્રામ પંચાયત ધન્યવાદ આપી શકીએ છીએ. જોઈ શકો તો સમગ્ર આખા વિસ્તારની અંદર ગંદકી છે, જ્યાં જુઓ ત્યાં પાણીની રેલમછેલ છે. તમે જુઓ છો કે જ્યારે બાળકોને ચાલવું હોય, સાધન લઈને ચાલવું હોય અથવા તો કે વિદ્યાર્થી મિત્રો છૂટતા હોય ત્યારે પણ અગવડ પડતી હોય છે. તો ગ્રામ પંચાયતને કહેવા માગું છું ફક્ત સત્તાનો તમે દુરુપયોગ કરી રહ્યા છો અને તલાટી કમ મંત્રી પણ કોઈ વિકાસના કામો કરી રહ્યા નથી, સરપંચ પણ કોઈ કાંઈ વિકાસના કામો કરી રહ્યા નથી અને જે ગ્રામ પંચાયત છે ફક્ત ને ફક્ત એક ઊંઘતી નજરે પડી રહ્યું એવું લાગી રહ્યું છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, એમના પ્રતિભાવ ચોક્કસ જણાવજો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.